ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ડભોઈ નગરમાં સાયકલ બાઇક રેલી યોજાઈ। ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલ આદેશ અનુસાર 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવ્યું। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરાયું। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ, જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ। તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ ઉપર થઈને આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઓફિસર જયકિશન તડવી, પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ઝાલા તથા પોલીસ સ્ટાફ અને ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, મેનેજર મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, જલપાબેન રાણા, રાજુભાઈ વસાવા, ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક લઈને રેલીમાં જોડાયા। સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા। જોડાયેલ તમામ મહાનુભાવો તથા પોલીસ ગણ દ્વારા રેલી યોજીને નગરપાલિકા પ્રમુખ રોડ ઉપર રેલી યોજીને સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા। આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ, મહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ અને સ્વસ્થ ડભોઈ બનાવવા હાકલ કરાઈ। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2024 લોન્ચ કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું। આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય એ જાગૃતતા લાવવા માટેનો છે। દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું। એના અંતર્ગત જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું। લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે। જો એ વિષયક પણ આપની કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। અમે એને દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું, પરંતુ શહેર સ્વચ્છ અને સુંદર બનવું જોઈએ તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ। આ રેલી કઈથી કઈ નીકળવાની? આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવેલ છે।